કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસનું આંદોલન તેજ બન્યું। પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી છે। કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। દિલ્હીમાં દ્રશ્યમાં જોઈ શકો છો પ્રિયંકા ગાંધી જેમની અટકાયત કરવામાં આવી છે। દિલ્હી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે પણ કૃષિ કાયદો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોની સાથે હોવાનું તેમનું કહેવું છે અને ઘણી મોટી સંખ્યામાં સહી લઈને તેઓ પહોંચ્યા હતા, રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા, પરંતુ હાલમાં વિરોધ પ્રદર્શન થાય ત્યાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે। અમે આપને દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ, દિલ્હીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી કૃષિ આંદોલન ચાલી રહ્યું છે, 1 મહિનાનો સમય થવા આવ્યો છે, છતાં પણ કૃષિ કાયદાનો જે વિરોધ છે તે યથાવત છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, સાથે સાથે સરકાર ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા એક તરફ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ જે ખેડૂતો છે તેની સાથે કોંગ્રેસ પાર્ટી ઉભરી આવી છે અને ખેડૂતોની સાથે હોવાનું તેમનું કહેવું છે। સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એવું પણ કહ્યું છે કે જે પણ નવા કૃષિ કાયદાઓ આવ્યા છે તે ખેડૂતોના હિતમાં નથી, જેથી કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે અને બસ આ જ બાબતને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા। પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ ખેડૂતોની સાથે પહોંચ્યા હતા, પરંતુ કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે તેઓ પહોંચતા આજે તેમની અટકાયત કરવામાં આવી છે। પ્રિયંકા ગાંધી ખેડૂતોની સાથે બેસેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોની સાથે હોવાનું તેમનું કહેવું છે અને આ જ બાબતને લઈને હાલમાં પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી સહિતના જે પણ નેતાઓ હતા, અન્ય કોંગ્રેસી નેતાઓ, આ તમામની અટકાયત કરવામાં આવી છે। રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતા કૃષિ કાયદાની વિરુદ્ધ રાષ્ટ્રપતિને 2 કરોડના હસ્તાક્ષર સાથે તેમને પત્રિકા સોંપવા માટે ગયા હતા અને આ દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી છે। अभी मैं कुछ दिन पहले ऑपोजिशन पार्टीज के लीडर्स के साथ गया और अब हम રાહુલ ગાંધી અને તેમની સાથે 2 નેતાઓએ માત્ર એટલે કે કુલ 3 વ્યક્તિઓ રાષ્ટ્રપતિ ભવન જવાની पार्टीज के लीडर्स के साथ गया और अब हम कांग्रेस पार्टी के जो सीनियर लीडर्स हैं उनके साथ गए। राष्ट्रपति से हमने कहा कि ये जो कानून बनाए गए हैं ये किसान विरोधी कानून है और इससे किसानों का जबरदस्त नुकसान होने वाला है, मजदूरों का, किसानों का। सरकार ने कहा था कि ये कानून किसान के फायदे के हैं और देश को दिख रहा है कि किसान कानून के खिलाफ खड़ा हुआ है और मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं कि ये किसान हटेगा नहीं। प्रधानमंत्री को ये नहीं सोचना चाहिए कि किसान और मजदूर घर चले जाएंगे, नहीं जाएंगे। जब तक ये कानून वापस नहीं लिया जाएगा, जॉइंट सेशन कीजिए और कानून को एकदम वापस लीजिए, क्योंकि किसान वापस नहीं जाने वाला है। और हम सब, विपक्ष की सब पार्टियां किसानों के साथ, मजदूरों के साथ खड़े हैं और खड़े रहेंगे। जिस प्रकार से ये कानून पास किया गया वो भी बिल्कुल गलत था। बिना डिबेट किए, बिना किसानों से चर्चा किए, बिना मजदूरों से पूछे ये कानून ऊपर से थोप दिए गए हैं और इन कानूनों को हटाना ही पड़ेगा, विड्रॉ करना ही पड़ेगा। हम 3 लोग राष्ट्रपति के पास गए हैं, बट हम करोड़ों सिग्नेचर्स लेके गए। हम किसान की आवाज राष्ट्रपति जी को तक ले गए। सर्दी का मौसम है और पूरा देश देख रहा है कि किसान दुख में है, दर्द में है और मर भी रहे हैं। प्रधानमंत्री को सुनना ही पड़ेगा और मैं एडवांस में चीज बोल देता हूं। मैंने कोरोना के बारे में बोला था कि नुकसान होने जा रहा है, उस समय किसी ने नहीं बात सुनी और आज मैं फिर से बोल रहा हूं
किसान के सामने, मजदूर के सामने कोई भी शक्ति नहीं खड़ी हो सकती है। अगर प्रधानमंत्री जी ने कानून वापस नहीं लिए, सिर्फ बीजेपी को नहीं, सिर्फ आरएसएस को नहीं, देश को नुकसान होने जा रहा है। राहुल जी, बार बार बीजेपी की तरफ से कहा जा रहा है कि ये जो किसान बैठे हैं ये नक्सल हैं, खालिस्तानी हैं, विपक्ष इन्हें बरगला रहा है, इस तरह के आरोप लग रहे हैं। देखिए, बीजेपी नरेंद्र मोदी जी का एक ही लक्ष्य है और वो किसान समझ गया है, मजदूर समझ गया है। लक्ष्य है कि उनके आसपास जो 2, 3, 4 बड़े क्रोनी कैपिटल्स हैं, उनके लिए पैसे बनाने का काम नरेंद्र मोदी जी करते हैं। जो भी नरेंद्र मोदी जी के खिलाफ खड़े होते हैं, वो उनके बारे में कुछ ना कुछ गलत बोलते रहते हैं। किसान खड़े हो जाएंगे तो किसान को आतंकवादी बोलेंगे, मजदूर खड़े हो जाएंगे तो मजदूर को आतंकवादी बोलेंगे। एक दिन अगर मोहन भगवत खड़े हो गए तो कहेंगे ये भी आतंकवादी है। मतलब जो भी नरेंद्र मोदी जी से सत्ता लेने की कोशिश करेगा वो आतंकवादी है। और नरेंद्र मोदी किसके लिए काम कर रहे हैं वो मैंने आपको बता दिया। उनके 2-3 आसपास के क्रोनी कैपिटलिस्ट हैं जिनको वो पूरा का पूरा हिंदुस्तान पकड़ा रहे हैं। ये रियलिटी है। Look, the point is, it's a very simple thing. There are millions of people who live off our agricultural system. Large percentage of our people live off our agricultural system. These are laborers, they are farmers, they are small traders. These are these people. And they are the backbone of the country. Now, we understand that agriculture has to be reformed. What we are saying is that if you destroy this system, these millions of people will have nothing to do. They will not be able to feed themselves. And you will create massive destruction, massive pain in the country. Why is the Prime Minister doing this? It is a very simple calculation. The Prime Minister is doing this because he wants to help 2 or 3 business people. He does not care what happens to these people. He will construct whatever narrative he has to construct to make sure that the wealth transfer that is taking place to 3 or 4 people continues. He will call people terrorists. He will call people anti-nationals. He will call people criminals. He will do whatever he has to do to transfer the wealth from these people, the backbone of this country, to those people, 3 or 4 of them, 5 of them. That's the crux. And we are fighting this. We are saying that in India, where you have destroyed the agricultural system, will not function. Just like I said, take Corona seriously. Corona is going to kill people in massive numbers if you do not act. At that time they said, scaremongering. Now they're not saying scaremongering. When I suggested to the Prime Minister that do not do this in a centralized way, give power to the chief ministers, he didn't do it. He caused thousands and thousands of people to die because he didn't do it. And then afterwards, after I said it in the press conference, he did it. So the point is, you have an incompetent man who is controlled by certain other people. This is what India has to understand. This is what all youngsters have to understand. You have an incompetent man who doesn't understand anything, running a system on the behalf of 3 or 4 other people who understand everything. And their aim is to take huge amounts of money from the poor people of India and put it in their pockets. And that is what we are fighting. And frankly, it doesn't matter what you think right now, because all of you will face this. There's not going to be a single person in this country who's not going to face this. If you're a farmer, you will face it. You're a small businessman, you will face it. You're a journalist, you will face it.
This is a assault on the idea of India. That is why we stand. ABP अस्मिता, गुजरातની अस्मिता।